હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો નીટ 2025ની પરીક્ષાને હવે માત્ર 10 દિવસ કરતાં પણ ઓછો સમય છે. તો તમે સારી રીતે તૈયારી કરી રહ્યા હશો એવી હું આશા રાખું છું. તો આ વિડીયોમાં આપણે નીટ 2025ની પરીક્ષા માટેનો ડ્રેસ કોડ જોવાના છીએ. એટલે કે તમારે કેવા કપડાં પહેરીને જવાના છે, પછી તમારા શરીર પર કઈ કઈ વસ્તુ તમારે એલાઉડ છે, તો એને આપણે સંપૂર્ણ વાત કરીશું. અને હજુ તમે ડોક્યુમેન્ટવાળો વિડીયો ના જોયો તો તમારે ચોક્કસ જોવાનો છે. એટલે કે તમારી પરીક્ષામાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. આ વિડીયોમાં આપણે પહેલાં જનરલ વાત કરીશું કે તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે, કઈ કઈ તમે વસ્તુ પહેરી શકો છો અને કઈ વસ્તુ તમારે નથી પહેરવાની અથવા તમારે નથી લઈ જવાની. અને પછી આપણે કપડાની વાત કરીશું. એટલે ગર્લ્સ અને બોયઝ માટે આપણે અલગ અલગ સંપૂર્ણ વાત કરીશું. તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌપ્રથમ તમે કોઈ પણ બીમારી હોય તો તમે દવા લઈ જઈ શકો છો. અને ગર્લ્સને જો પીરિયડ હોય તો સેનેટરી પેડ્સ પર લઈ જઈ શકે છે. પછી તમને હાથમાં અથવા પગમાં કંઈ ફ્રેક્ચર થયું હોય અને તમે પ્લાસ્ટર લગાવેલું હોય તો એ પણ તમારું એલાઉડ છે. પછી તમારા દાંતનામાં જે બ્રેસીસ હોય, એટલે કે તમને જે દાંતને મજબૂતી આપવા માટે અથવા બે દાંતને પકડવા માટે જે બ્રેસીસ લગાવવામાં આવે છે એ પણ તમારે એલાઉડ છે. પછી આગળ આપણે જોઈએ, કોઈને સાંભળવામાં તકલીફ હોય તો કાનમાં સાંભળવામાં મદદ કરતું સાધન પણ તમારે લઈ જઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ તો કે તમારે નંબરવાળા ચશ્મા છે એ પણ તમારે એલાઉડ છે. પછી તમારું કાયમી ટેટુ હોય એ તો હવે રિમૂવ થશે જ નહીં, તો એ પણ તમે લઈ જઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ કે ધાર્મિક ડ્રેસ હોય એ તમે પહેરી શકો છો. જેમ કે મુસ્લિમ ગર્લ્સમાં જે હિજાબ અને બુરખાની પ્રથા છે તમે પહેરી શકો છો. પણ તમારે કેવું છે, એ તમારે 12:30 તમારે ત્યાં જતું રહેવાનું છે અને તમને ચેકિંગ કરી અને પછી તમને એન્ટ્રી આપી દેશે. સમજ પડી ગઈ? તમારે જો પહેરવું હોય તો. પછી આગળ આપણે વાત કરીએ કે કઈ કઈ વસ્તુ એલાઉ નથી. તો તમારે ભારે કપડાં પહેરીને જવાના નથી. તમારે સિમ્પલ અને તમારે લાંબી બાયના પણ કપડાં પહેરીને જવાના નથી. સિમ્પલ તમારે હાફ બાયના કપડાં પહેરીને જવાના છે. અને તમારા કપડા પર કોઈ પ્રિન્ટ હોવી જોઈએ. તમારે સિમ્પલી ટી-શર્ટ પહેરીને, નાની મોટી પ્રિન્ટ હોય તો ચાલશે, પણ તમારે સિમ્પલી કપડાં પહેરીને જવાના છે. પછી તમારે સનગ્લાસીસ લઈને જવાના નથી, કેમ કે તમે કોઈ ત્યાં ફેશન શોમાં જતા નથી, તમારે એક્ઝામ આપવા જવાનું છે. એટલે સિમ્પલી જો તમારે ચશ્મા નંબરવાળા ચશ્મા હોય તો તમારે પહેરવાનું છે, કે તમારે ચશ્મા પહેરવાની પણ જરૂર નથી. પછી કોઈ પણ તમારે પ્રકારનું તમારે બ્રેસલેટ પણ પહેરવાની જરૂર નથી. પછી તમારે નેલ પોલિશ કરીને જવા નથી. હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી, તમારે રિમૂવ કરવાની પણ કોઈ જરૂર નથી. પણ તમારે આ તમે અત્યારે હવે ના કરતા, અત્યારે થોડા દિવસ બાકી છે ત્યારે. પછી આગળ વાત કરીએ કે તમારે મહેંદી પણ કરીને જવાની નથી. એટલે તમારે હોય તો તમે 10 દિવસમાં રિમૂવ થઈ જશે, પણ તમારે અત્યારે હવે કોઈના લગ્ન તમારે મહેંદી કરવાનો પ્રયત્ન કરવાનું નથી. પછી આગળ આપણે જોઈએ તો એ દિવસે તમારે ઘરેણાં પહેરવાના નથી કોઈ પણ પ્રકારના. પછી વાળમાં કોઈ પણ તમારે ક્લિપ પહેરવી નથી. સિમ્પલી તમારે જે ગર્લ્સમાં હોય તો તમે વાળમાં કદાચ ક્લિપ લગાવતા હોય, તમારે શું કરવાનું છે, વાળને બાંધી અને સિમ્પલી જે નાનું રબર હોય, સિમ્પલી પાતળું રબર તમારે લગાવવાનું છે. કોઈ જાડું રબર તમારે લગાવવાનું નથી. અને જો ત્યાં તમને કહો, એક્ઝામ સેન્ટર પર જાઓ અને તમને કહે કે તમે આ રબર નીકાળી દો, તો તમારે સિમ્પલ રબર નીકાળીને ફેંકી દેવાનું છે. તમારે છૂટા વાળ લઈને પણ એક્ઝામ આપવા જવું પડી શકે છે. એક પરીક્ષા કેન્દ્ર પર આધાર રાખી શકે છે. પછી આગળ આપણે જોઈએ કે તમારે કોઈ ભારે પ્રિન્ટવાળા કપડાં પહેરવા નથી. મેં કીધું સિમ્પલી તમારે જે પ્લેન ટી-શર્ટ હોય જેમાં કોઈ પણ પ્રકારની વધારે પ્રિન્ટ, તમારે સિમ્પલ પ્રિન્ટ હોય તો ચાલશે, પણ તમારે વધારે કોઈ પ્રિન્ટવાળા કપડાં પહેરવાના નથી. પછી તમારે જીન્સ કે ટાઈટ કટ પહેરવાના નથી. તમારે સિમ્પલી કપડાં પહેરવાના છે, જે તમારે સિમ્પલી તમે કપડાં પહેરવાનો પ્રયત્ન કરવાનો છે. જેમાં મેટલના બટનો એ તો તમારે ખાસ નથી પહેરવાના, કારણ કે ત્યાં મેટલ ડિટેક્ટરની મદદથી બધું ત્યાં ચેકઅપ થશે. તમારે મેટલની કોઈ પણ વસ્તુ તમારે ત્યાં પહેરીને જવાનું, કોઈ પણ બટન હોય તમારે સિમ્પલી તમારે કપડાં પહેરીને જવાનું છે. જે તમારે નાઇટ ડ્રેસ હોય તમારે સિમ્પલ પહેરી જવાનો છે. પછી આગળ આપણે જોઈએ કે તમારે બૂટ કે કોઈ ભારે હિલ્સ પહેરીને નીચે જવાનું નથી. તમારે સિમ્પલી ચંપલ પહેરીને જવાનું છે. પછી તમારે મોજા પણ ત્યાં એલાઉડ નથી. હવે આપણે જોઈએ કે ગર્લ્સ અને બોયઝમાં આપણે સિમ્પલી કયો ડ્રેસ જોઈએ. તો સૌપ્રથમ આપણે બોયઝની વાત કરીએ તો આપણે ઉપરથી શરૂઆત કરીએ. તો માથામાં કોઈ હેરપિન અથવા તમે કોઈ હેરબેન્ડ તમારે લગાવવાનું નથી. તમારે સિમ્પલી તમારે કોઈ પણ ક્લિપ લગાવવાની નથી. તમે જો માથામાં વાળ બાંધતા હોય તો તમારે સિમ્પલી પાતળું રબર લગાવવાનું છે, અને એ પણ તમને ત્યાં રિમૂવ કરાવી શકે છે. પછી આપણે જોઈએ તો કે ઉપરના કપડાં જે તમારા હોય એમાં તમારે સાદી અડધી બાયના કપડાં હોવા જોઈએ. એટલે કે સિમ્પલ તમે ટી-શર્ટ પહેરી શકો છો, તમે સિમ્પલી અડધી બાયનું તમે શર્ટ પણ પહેરી શકો છો, પણ તમારે હાફ બાયનું હોવું જોઈએ. પછી તમારે, હું તો વાત કરું, તમારે સિમ્પલી ટી-શર્ટ પહેરવાનું છે, જેમાં તમારે વધારે પ્રિન્ટ હોવી જોઈએ નહીં. સિમ્પલી હાફ બાયનું તમારે ટી-શર્ટ પહેરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આપણે જોઈએ નીચેના કપડામાં તો સિમ્પલ તમારે સાદું પેન્ટ હોવું જોઈએ, જેમાં તમારે મેટલનું બટન હોવું જોઈએ નહીં. એટલે તમારે જીન્સ તો ખાસ તમારે નથી પહેરવાનું, કેમ કે વધારે તમારે જે નીચેનો પેન્ટ હોય એમાં તમારે વધારે પોકેટ હોવા જોઈએ નહીં, કેમ કે તમે ચેક કરશો અને તમને ગભરાટ થશે. એટલે સિમ્પલી તમે નાઇટ ડ્રેસ પહેરીને જઈ શકો છો, જેમાં સિમ્પલ ઉપર ટી-શર્ટ હોય અને નીચે તમારી નાઇટી હોય. પછી આપણે પગરખાની વાત કરીએ તો તમારા સાદા ચંપલ હોવા જોઈએ. એમાં તમારા બૂટ અથવા કોઈ તમારા ભારે તમારા સેન્ડલ હોવા જોઈએ. તમે સેન્ડલ પહેરી શકો છો, પણ તમારે સિમ્પલ સેન્ડલ હોવા જોઈએ. સમજ પડી ગઈ? પછી આપણે વાત કરીએ તો ઘડિયાળ એલાઉડ નથી. તમારે કોઈ પણ પ્રકારનો દોરો એલાઉડ નથી. તમારે ટોપી એલાઉડ નથી. એટલે તમારે સિમ્પલ કપડાં જે તમે નાઇટમાં સૂતી વખતે પહેરો એવા તમારે કપડાં પહેરી જવાનું છે, જેમાં તમે ઘડિયાળ તો પહેરતા નહીં હોય, કોઈ પણ તમે ટોપી દોરો પહેરતા તમે નહીં હોય. અને જો તમે દોરો પહેરતા તમારે નીકાળી દેવાનો છે દિવસે. સિમ્પલ તમારે નાઇટ ડ્રેસ પહેરીને જવાનું છે. આપણે તમને અહીંયા ફોટો પણ બતાવું છું, જેવા તમારે કપડાં પહેરીને જવાનું છે. જો મેં અહીંયા તમે જોઈ શકો છો, સિમ્પલ તમારે આવા હાફ બોયના તમે અહીંયા આપણે મોટી પેન કરી લઈએ થોડી,
સાઇઝ તમારે સિમ્પલી આવા કપડાં પહેરીને જવાનું છે, સમજ પડી ગઈ। જો આમાં હાફ બાયની ટી શર્ટ છે, નીચે લોવરમાં જો તમે જોઈ શકો છો, પણ અહીંયા વિદ્યાર્થીને ઘડિયાળ તમારે પહેરવાની નથી, સમજ પડી ગઈ। તમારે આવું પહેરવાનું, તમારે જીન્સનો પેન્ટ પણ તમારે પહેરવાનું નથી, સિમ્પલ તમે આવા કપડાં પહેરી શકો છો જેમાં હાફ બાયની ટી શર્ટ હોય, નીચે સિમ્પલી લોવર હોય અને તમારે હાથમાં તમારે કોઈ પણ દોરો અથવા તમારે ઘડિયાળ પહેરવાની નથી, તમારે માથામાં ટોપી પણ હોવી જોઈએ નહીં અને જો તમારા હેર ખુલ્લા હોવા જોઈએ બોયસ માટે। હવે આપણે ગર્લ્સની વાત કરીએ સિમ્પલી, તો આપણે જોઈએ તો ચલો આપણે ગર્લ્સમાં હવે આપણે ઉપરથી વાત કરીએ તો તમારે ઉપર તો સૌપ્રથમ તમારે વાળમાં તમારે કોઈપણ પ્રકારની પિન અથવા તમારે કોઈપણ પ્રકારના બેન્ડ લગાવવા નથી, તમારે સિમ્પલ તમારે નાનું રબર, પાતળું રબર તમારે બાંધીને જવાનું છે। એ તમને ત્યાં એક્ઝામ સેન્ટર પર રિમૂવ પણ કરાવી શકે છે, એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે જોઈએ ઉપરના કપડાં, તેમાં તમારે સાદા અડધી બાયના કપડાં હોવા જોઈએ। જો તમે અંદર બ્રા પહેરતા તો જેનું બટન છે એ તમારું મેટલનું હોવું જોઈએ નહીં, કેમ કે ત્યાં તમે મેટલ ડિટેક્ટરની મદદથી તમને ચેક કરશે અને જો તમને એ નીકળશે તો એ તમારે નીકળવાનું પણ તમને કહી શકે છે, એટલે તમને ગભરાટ ના થાય, એટલે તમારે સિમ્પલી પહેરીને જવાનું છે અથવા તમે સ્પોર્ટ્સ બ્રા પણ તમે પહેરી શકો છો। પછી આપણે નીચેના કપડાં, તો સિમ્પલી તમારે સાદું પેન્ટ અથવા તમે લોવરમાં તમે સિમ્પલી જે નાઇટ ડ્રેસ પહેરતા હોય તમારે સિમ્પલી પહેરીને જવાનું છે, જે તમારું સિમ્પલી સાદું જેમાં મેટલનું બટન તમારું હોવું જોઈએ નહીં, એટલે તમારે મેટલની કોઈ પણ વસ્તુ તમારે હોવી જોઈએ નહીં, ઘરેણાં અથવા તમારી કોઈ પણ હાથમાં વસ્તુ હોય એ તમારે પહેરીને જવાની નથી। પછી પગરખાં જોઈએ તો સિમ્પલી તમારે સાદા ચંપલ પહેરીને જવાનું છે, જે તમે સિમ્પલી સ્લીપર હોય એ, તમારે કોઈ પણ મોટી હિલ્સના ચંપલ કે તમારે કોઈ પણ પહેરીને જવાનું નથી। પછી આપણે જોઈએ કે ઘડિયાળ, કોઈપણ પ્રકારનો દોરો અથવા કોઈપણ પ્રકારની ટોપી અલાઉડ નથી। પછી આપણે ગર્લ્સમાં આપણે જોઈએ ડેમો, તો અહીંયા તમારે અહીંયા જોઈ શકો છો અને એક તમારે ખાસ કહો છો અહીંયા કે તમને દુપટ્ટો પણ અહીંયા એલાઉ નથી। જો યાર તમે હાફ બની તમે સિમ્પલી ટી શર્ટ પહેરી શકો છો, તમે લોમાં આવી રીતે પેન્ટ પહેરી શકો છો, સિમ્પલી તમારે જે સિમ્પલ ને સાદું હોય એ, અને તમારે જો માસ્ક પહેરવું હોય તમે સર્જિકલ માસ્ક પહેરી શકો છો, તમારે કોઈ કપડાનો માસ્ક એલાઉ નથી। પણ આ તો જે કોરોના વખતેની એક્ઝામ હતી ત્યારેના ફોટો છે, પણ આ તો સિમ્પલી તમે પહેરી શકો છો। તમારે અહીંયા જે દુપટ્ટો છે એ તમારો દુપટ્ટો એલાઉ નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો બસ આ જો તો આપણું નીટ ડ્રેસ, જેમાં તમે આવી રીતે તમે કોઈ પણ પહેરી શકો છો, અહીંયા તમને ડેમો આપવાનો પ્રયત્ન કર્યો છે। તો બસ આજે તો આપણો નીટના ડ્રેસ કોડનો વિડીયો, જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સંપૂર્ણ માહિતી મળી રહે।